સો ફ્રેન્ડ્સ, તમે આ રીતના વેફરના ખાલી ડબ્બા હોય છે તેને ભંગારમાં આપી દો છો, તો ભંગારમાં આપતા પહેલાં આ વિડીયો એકવાર જરૂર જોઈ લેજો. વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે આ રીતના વેફરનો જે ડબ્બો ખાલી થઈ જાય પછી આપણે તેને લઈ લેવાનો છે અને ત્યાર પછી આપણે આ રીતના જે સોનેરી ઊન આવે છે તે લઈ લેવાની છે. તમારે જો સાદી ઊનનું બનાવવું હોય તો તમે તે પણ લઈ શકો છો, પણ મારી પાસે આ રીતના 2 કલરની આ રીતે સોનેરી કલરની ઊન પડી હતી તે મેં લીધી છે અને આ રીતે ગમ લગાવતા જઈને આપણે ફરતે બાજુ તેને સરસ એવી વીંટી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના ડબ્બા જેના ઘરમાં હોય તે આ વસ્તુ એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ સરસ એવી વસ્તુ બનીને તૈયાર થઈ જશે. આ રીતના ડબ્બા જ્યાં નાનો બાળકો હોય તેના ઘરમાં તો હોય જ છે, કેમ કે નાના બાળકો હોય છે તે વેફર ખાવા માટે આ રીતના ડબ્બા હોય છે તે ખરીદતા હોય. પછી આપણે તે ખાલી થઈ જાય પછી તેને આપણે ભંગારવાળાને આપી દેતા હોય, પણ ભંગારવાળાને આપતા કરતાં આપણે તેનો સરસ એવો રિયુઝ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર આપણે આ રીતની વસ્તુ હોય છે તે બહારથી ખરીદીને લાવતા હોય, પણ આપણે આ રીતે નકામી પડેલી વસ્તુમાંથી જ તે વસ્તુ આપણે ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતના ડબ્બા પડેલા હોય તો તમે આ વસ્તુ એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ સરસ એવી વસ્તુ બનીને તૈયાર થવાની છે. તો ફ્રેન્ડ્સ, આમાં એવું નથી કે તમે આ રીતની સોનેરી ઊન હોય છે તે જ લઈ શકો. તમારી પાસે જો બ્લીન ઊન પડી હોય તે પણ તમે લઈ શકો અને તમને ગમતા કલરમાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. ખૂબ જ સરસ એવી વસ્તુ બનીને તૈયાર થઈ શકે છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ફરતે બાજુ આ રીતના ઊન હોય છે તેને આપણે આ રીતે વીંટતા જવાની છે. આ રીતની ઊન તો બધા લેડીઝો પાસે પડેલી જ હોય છે. તો ફ્રેન્ડ્સ, તમે જો એકવાર આ વસ્તુ ઘરે બનાવી લીધી ને તો તમારા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે. આ ફક્ત 5 થી 10 મિનિટમાં જ આ વસ્તુ આપણે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવી દેજો અને તમારી પાસે જો આ રીતના ખાલી ડબ્બા છે તેનો તમે શું ઉપયોગ કરો છો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. તો તમે જોઈ શકો છો આ રીતે ઊન હોય છે તે આપણે આ રીતે ફિટ કરતા જઈને સરસ એવી વીંટતા જવાની છે. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર આપણે આ રીતે નકામી પડેલી વસ્તુમાંથી જ આપણે સરસ એવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. આ રીતની વસ્તુ હોય છે તેને આપણે ફેંકી દેતા હોય, એમાં ફેંકવા કરતાં આપણે તેનો સરસ એવો રિયુઝ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે ફરતે ઊન વીંટીને આપણે સરસ એવું આ રીતે તૈયાર કરી લીધું છે અને ત્યાર પછી આપણે છેડાનો ભાગ હોય છે તે આપણે આ રીતે કાતરેથી કટ કરી લેવાનો છે અને ત્યાર પછી આપણે ગમ લગાવીને તેને સરસ રીતે આ રીતે ચોંટાડી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતની આપણે 12 વસ્તુ માર્કેટમાં ખરીદવા જઈએ તો ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. આ રીતની વસ્તુ તો બધા લેડીઝો પાસે પડેલી જ હોય, ઊન પડેલી હોય અને આ રીતનું ગમ પણ પડેલું હોય જ છે. નાના બાળકોના પ્રોજેક્ટ આવતા હોય તેમાં આ રીતના ગમની જરૂર પડતી હોય છે. તો તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે આ રીતે તૈયાર ફ્લાવર હોય છે તે આપણે લઈ લેવાના છે અને તેમાં આપણે સરસ રીતે ગમ લગાવતા જઈને આ રીતે ક્રોસમાં આપણે આ રીતે ફ્લાવર છે તે લગાવી લેવાના છે. ખૂબ જ સરસ એવી વસ્તુ બનીને તૈયાર થવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું શો પીસ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. જોતા લાગશે જ નહીં કે આપણે આ રીતે વેફરના ખાલી થયેલા ડબ્બામાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી હશે. તો તમે આ રીતના સરસ એવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. ખૂબ જ સુંદર એવી લાગી રહી છે.